ભગવાન શ્રી એ ન મળે. હૃદયમાં ભગવાન શ્રી ઘણા ફેરા પુણ્ય ઉદય ઊંચું આવવાની રસ્તો જાય ચાર ગતિમાં ફરે પણ મોક્ષમાં ન જાય. અને મોક્ષ કેટલા છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન એ મોક્ષ છે. મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન અવ્યાપ્રાદ સ્વરૂપ આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં થશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદનકો. જો આપણે કહ્યું પ્રમાણે આપણે બાજુ કેવું આવ્યું છે? આત્મા આગળ રાખીને વર્તો આપણા દેહને આગળ રાખીએ છીએ. ઉઠીને થઈએ નકર તમારું કીર્તન અવિનાશી અનંત જ્ઞાનનું ગળી એવું આત્માથી આગળ કરો. આ તો ભૂલાઈ ગયો હો, દેહની દુનિયા ભૂલાઈ ગયો હો. જગ્યા પર લખી જા આજે ખૂબ વિસ્તાર કરીએ છીએ ત્યારે મોર સરસ પડે છે કે અમે દેશ જાય છીએ. જો આત્મા કાવતી થઈ જાય તો બ્રહ્મા કાવતી થઈ જાય, દેહનું બળ વહી જાય. બીજી એક જગ્યા આપણે એવું લખ્યું છે કે નાગ હોય અને મુરલીને આપણે તલ્લીન થઈ જાય કે પેલો વાદી પકડવા આવે નાગ સાળે ને એટલું આપણે તલ્લીન થઈ જાય. એમાં મારું જે સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ એવું પ્રગટ થયું છે. મારું મન એના આપણે ભૂખ પામી છે કે આ સંસારને કોઈ બહાર થયું પરમાત્મા બધા ઘટો ઘટમો નાખા પરમાત્મા પર. તો આપણા વર્તમાનનું જીવન ફેરવવું પડે. જો બધામાં આત્મા હોય અને આપણે કોઈથી કપટ કરીએ તો આ દેહ સૂકી જવો એ તો સપના જેવું છે. આ માણસ મટી જાય તો દેહ નો ગર્વ હોવો રાખે એ મોટી ભૂલ ખાઈ જાય છે. પણ દેવ છે એ શ્રદ્ધા અને એ વિશ્વાસ આત્મા શ્રદ્ધા પરમ લોહીલા જેમાં મરણ નથી, જન્મ નથી, જાવરણ નથી, આવરણ નથી, આ મનનો ઉત્પાદન નથી. મનીમાં હમાઈ જાય, મન વચી જાય એટલી સુખ શાંતિ. મન આત્મામાં સમાઈ જાય સ્વરૂપે સમાય એવા નિગમનો પંચ
બહુ અંતનો ઉપાય છે. એટલું સુખ આપણા આત્મામાં છે. તમે બધા સોડાયા હું ગોડા હંતરા છું, પણ ડગલે પગલે એક દીક ખાત પીત તમે કોણ છો? તો ત્યાં આ 100 વળગી રહ્યા છે અને દેવ પગે 6 દિન કહેશો. મા ને બાપ ને પૈસા ને ટકા ને ગાડીઓ ને બંગલા ની હોય એ હરી રહે પખો દુઃખ બીજું ગાડી મળી છે કેમ મળી છે? કરતી છે મળી છે સરકાર તરફથી ગાડી મળી છે, બધું મળ્યું છે. એ બધું ખરું હાસું છે, એ અનુકૂળ છે, એટલું મળ્યું છે. પણ મળવાનું નહીં જાય તું તો ગાડી બંગલા ને બધું શું કરવાનું? લોકો તાલુકા આવે સુખ સભાઓ પડે તો એને શું જવું? હે પત્તાવાને શું જવું? જવું તો પડે. એટલે એ કોમના હાથી પર ભક્તિ કરવાની જરૂર છે. આપણો આત્મા જે છે એને કોની આવે તો સત્ય ધર્મ છે. આ બધા તો પરધર્મો છે. ધર્મ વિચારો રે થકી કદી કપટ જડતાથી લેવું ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્મણ ગંગા થતી જાય છે. એ કેટલું કીર્તા પર મન છે. બાજુ કે એ મનમાં તો બોલે પડદા જટ ખોલે ગટો ગટ બોલે ઓહમ હેપી મન પડદે પડગટ બોલે. આ બાજુતા છે તો ખરા પણ અત્યારે એને સમાજ તો બધો છે નાચતો તો રોજ દોડી જાય તો આપણે શું કરીએ? હવે તમારે શું કરીએ? શું હાલવા જઈએ ને પણ આખા કઈ ના હશે એ નથી જોતું. ભાવ મશો ખખડા છે પણ તું જે શ્રીધણી મળી જા એક કરો સોદો કરી લે મળ્યા રોમના હાથી મેળ મેળવી લે. તારો આત્મા ભગવાન છે એ ભગવાન એક ફેરો મેળવી દે. બસમાં પડદો છે હું પણ કાઢી નાખ અમન તું દત્તર દૂર કરી દે તો પછી હોગર હો ગયા નિર્ભયતા હે जब क्या लागी निर्भयता की एवी निर्भयता है. आ तो तारे छाता पर आसी कोकનું હારું કોમ કરીને પુણે બધી અને આ મારો તે અધિકારો છે વધાર્યો કશાય તો મન શું કોમ કોઈ કશાય તો મન આવે અધિકારો આ તો કોકનું હારું કરી કેવાય કરી બીનિયા કરી अब फिर वोट नहीं आ रहे ध्यान लेना चाहिए. पर हमारा लोहा से पूछा घेर है विचार शो है तो हाथी ले जाओ तो रोने ने तो रोने विचार भी लोहा गाड़ी ने करना थी लगा गाड़ी रो तो करा हम तो एक
ઓણ્યો તો ઓણ્યા પછી વાપરી પડે થોડી તે ના કર રાત્રિ સોર પેઠા એક આ રાજો એક લાકડી મારી એ માથું ફૂટી ગયું તે મરી ગયો હતું જૈસા કે જતા રહ્યા આ શાહ ભાઈ હતા શાહ ભાઈ એ કજા કાઢી પેલા હવામાં તો જેલમાં બે વખત જવું પડે તારા આજે કોક કજા કાઢો પછી એક હતો એ માનું કોણ ના જેવું હવે કે કરીએ તાર આ પઠે પઠે ચાલતા હોય એવું કરો એક પેલી મુસલમાનો ને શું હોય મૈયત એ મૈયત બધો અને આપણે પેલો કેટલો આ લુંગીઓ અને માથે પટ્ટા બોલો ના મુસલમાન વાળો છે એમાં હવાનો લાગે તો એલિયલા હે એલિયલા કેવા છે એમ કરતા કરતા નીકળ્યા એલિયાને રિવાજો હોય કશી આવે ફરી બદલાવ જે મારો ઉઠ્યો નાખો એ ફરી બદલાવ કે આ કોષ કે શિયાળ નીચે પડી ગયો થોડા આગળ જા એટલે તો સારા છૂટા થઈ ગયા મુસલમાન ભેગા થઈ ગયા પછી આપણે સારા જે થઈ ગયા બાજુમાં ઘેર આવેલું રબડી નાખો શું કે છે હવે પેલા હતા તે ચો લઈ બીજા એટલે અલ્યા કિસકા કરતી आप उनको नहीं आवश्यक मर्द किसका गलती है ये भला करना कौन करना किधर से आई लाया कौन कौन भला करना कोई न खबर नहीं है बस बधी का बनो एक तो नहीं अरे गोल बोली અને કબર ચડી અને મુસલમાન બાપરા ગયા પેલા મોરિયા છૂટી જા એમ આ દોહા છે એ ફરી બદલાવનાર મળે એનું છૂટી જેવું હોય ને એ છૂટાય ને મોથે તો બધું લેલા મળે દીકરો હોય ભાઈ હોય કોઈ બીજું હોય અને મોથે તો બધું લેલા મળે પછી જઈ જઈને ઘૂસ પડવા કરે હે ભાઈ પણ હું કર્યું પેલું હું છું પેલું ત્યાં સામાના રવાના કરો તો એવું થઈ જાય આ ભગવાન નાખે છે આટલું જીવન જીવતા શીખો અને બોલ્યો એ તમે સમજો ઘરમાં રવા આવે અને ઘરનું સંભાળે તમે ભગવાનની ભક્તિ ચાલે કરી લો અંતરાત્મા પરમાત્માથી રટણ કરી દો 24 કલાક ભોજન કરો સવારે માથા મોટા પડો જે આપણું બોધું હતું એ ઉઠાવનાર મળ્યું એટલે આપણે છૂટા તો ઘણી હાહુ એવી હોય છે હોમાં મળ્યા એક બાઈ હોમાં મળ્યો સાસ લેવા ગયો હતો કે ભાઈ ઉઠતો તમારે ગેસ સાસ લેવા ગઈ હતી તારા ડોહી હોમાં મળ્યો કે કેમ શું કેમ તમારું કે ના કરી મનતો કે સાસ નથી કરી હાય હાય કે રોન એનો અધિકાર છે ના કહેવાનો ના તો હું પીવું એ પેલી બાઈના મનમાં કે સાસ કરી હે ને ના કઈ છે એટલા ડોહી આમ બસ આ તો લડતો ઘેર ગમ ફટાકા ઉડાડવા મળ્યો પછી થોડી વાર રહીને પેલી બાઈ કે બા મને સાહ આવો એ સાહ તો ચાર કહીશ તારે કે તો હું શું આવે તારે કે હું બેઠું છું બહુ ના કે એ ન વિકાસ ઘણી પાડી આવું હોય છે ના હાથે ત્યાં કરે છે નકા આવું ને હાથ લેતે આવે તો તમે માથા બોજા હુકાલો છો અને સભા હુકા બનાવો છો નેકડી જાઓ ને શાંતિ પાડી જાઓ ને આ રોકો મળે છે ભગવાન આપણા હૃદયમાં સમાઈ જવું ડૂબી જવું દૂધ મને દૂધ સ્વરૂપ નીતિમાં દૂધ
ભાઈઓ દીકરાઓ તો હવે તમે ખોટી કથા કરશો નહીં. મા બાપની સેવા તમારે કરવી પડે 100% હાથવાથી. પણ તમારું મન સુધારો. તમે એમ ન માનતા કે આ ડોહા મળે તો ખાલી થાય અને આપણે હાહાકાર થાય. પણ ડોહા તો એના ગયેલા વિહારેલા કે નથી મળવાના, શું રામડી જવાના. એટલે તમારું મત ભરી છે ડોહા મત તો નહીં આવે. એટલે ડોહા પર પ્રભાવ કર્યા ધર્મની રીતે આપણા માતા પિતાની સેવા કરવી પડે. મોટા ભાઈ હોય, કોઈ નિરાધાર હોય, નાકમાં હોય, પરનાકમાં હોય, ઘેરો ગાય હોય, ઘેરો બળદ હોય, એની સેવા કરો. ઘેરી ગાય ઘેરો બળદી માતા પિતા કોઈ ગણાય. કોઈ પણ ઘેરું ગધાડું હોય, કૂતરું હોય, એની હાલત ન હોય એ વખત તમે એની સેવા કરો તો પુણ્યના ઢગલા તમને બંધ. એ વખત આશીર્વાદ મળે. એના પહાડ ભગવાન હોય. છેલ્લી વખત જેની હોય એનું કોઈ ના સંભાળે એવું હોય એ વખત એના મા બાપ તમે થઈ જાઓ એ વખત ભગવાન એના પહાડ હોય અને એ આશીર્વાદ તમને આવે. અને ખરેખર ઘેરવાના તો મા બાપ થવું પડે. ઘેરવાની શક્તિ ન હોય, ઉઠાતું ન હોય, બહાર જવાતું ન હોય, લેવાતું ન હોય, હલાતું ન હોય એ વખત છોકરોની સેવા કરવાની ફરજ છે. અને મોટા મોટું તીરથ છે. આ તીરથનો મહિના તો આ બગાડ્યું. આ વળાવ ત્યાંથી તીર્થી જવું છે. આ બગાડ્યો છે. મા બાપની સેવા એ મોટામાં મોટું તીરથ. ભગવાનના લોકમાં જવું હોય તો મા બાપનો આશીર્વાદ મેળવો. ઘેર કોઈ ઢોર હોય, ઘેર કોઈ નિરાધાર જીવ હોય તો એના અંતથી સેવા કરાય, મનથી સેવા કરાય, વસ્ત્રથી સેવા કરાય. હું એક વાત કરું. આ એક આનંદીભાઈ શું હે, એ આનંદીભાઈને મેઘેરમાં એક બાઈ હતી તે પેલા હાહરીમાં જઈ પીવરમાં હતી, પછી હાહરીમાં જઈ હાહરીમાં જઈને પછી લકવું થઈ ગયો. અલાય રૂ થાય, સારું પૈસા બધું ગુજારું થાય. એટલે હાહરીએ શું કર્યું, રાતે આખો ખાટલો ઉપાડીને એના બાપાનું ઘર ખાલી પીને રમી જાય. રાતે એ આનંદીભાઈ ને આનંદી મુનશી ખબર પડી આ બાઈ ને 2 સાધન થી મૂકી દેલા છે. દાળો પેશાબ બધું ગંધાઈ ઉઠ્યું. કોઈ હોમ જોતું નથી. એને નાખી લો, એને ઘરમાં કોઈ હોમ જોતો નથી. એ વખત આ આનંદીભાઈ પાણી મૂકી 10 ડોલો પાણી લઈ ગયો. એ ગોદડો તો કાઢી નાખીને હરગાવી દીધો. ગેસથી ગોદડો લઈ ગયો અને એ બધો ધોઈ નાખ્યો અને સેવા કરી. એનો આત્મા ખુશ થાય. દેહ પડતા પડતા અહતા મરી જાય. અરે ભગવાન તમારું કલ્યાણ કરજો, ભગવાન તમારું કલ્યાણ કરજો. બે આપી એવો આશીર્વાદ આ જો એ અનુકૂળ કેવું છું. એ ન જોવા અનુકૂળ કેવું. લુગડો ઉધરો અને નવરાબો ધોરાબો બાલ ખાવાનું લઈ જવું તો આલ્યાબુ ખાસું શીખર. તો જો ભક્તિવાળા જીવ હોય એવાનું આશ્રય આપણે જોઈએ તો આપણા હૃદયમાં ભક્તિ હોય. આપણે બાર ગીતા એ સેવા નિરાધારની સેવા કરતા. એક નાથુ બાપાની વાત કરું. હરિદ્રવાસમાં એક બાઈ ને ભાઈ મોદો તો બહુ 12 મહિના પહેલા ચેરો થાય એની કોઈ દવા ન થાય. પછી પડ્યો ને આ બાઈ ના પહાડ એટલે કશું ખાવાનું. અને પેલો ભાઈ કે બાવજી મજૂર સારું છે. પેલો ભાઈ કે અરે મને ઘઉં તો ખાવાની ઈચ્છા થઈ છે.
તું ગમે તેમ કર મને કહો કરી આપ તેની બાઈક છે કેટલા મને લીનમાં જવાતું નથી ઘર બધું ખાવા જ નથી હું તો મને સ્વતંત્ર રોટલો કરી આવું એક બાહ્ય રૂવા અને પેલું ભાઈ એ વખત આ બાજુ એને સાપડું એ સાપડા પહાડ થઈ આ બધું હોપ ભીડ્યા એ હોપ ભીડી અને ઘેરા અને કુવજા એ કુવાથી 2 ગોઠવીઓ પહોંચી અને એના સાપડા ઉપર પોલું કુવો એ પોલામાં રહી પોલામાં તમે લોભા કર્યો પૂછે એ કરતી ડબલું કર્યો કોઈ નથી કે તારે ખાવાનું કોઈ એવું થાય આવા ગરીબોનો આવડો ડર ખાડેલો એવી સેવા કરેલી એવો કોઈ નિરાધાર હોય એવી સેવા કરેલી લુગડો કે લેવાય તો આવી ગયું પૈસા આજે બધા હતા આ ઉપેન્દ્ર સાહેબ ને લાગ્યા તારો બધો ગોળો બધો પણ બધા નીકળેલા જાત્રા ના જવા રૂપિયા હું ગેસથી લીલી બહી મોણ આપી અને એ હવાનો વહેલા તો હજીયા એ પાડું મેળેલું હતું એટલે પાડવાનું સુખ કેવું છે અને ત્વજા અને હૃદય ફાટી આટલા દુઃખી જીવ ત્વજાપુર એ જુવાને એ કલાઓ જે ગાથા એટલામાં બાજુ આવ્યા તે કે તમારા જેના પાસે જે પૈસા હોય પાછી કોઈ બગડી નાખે ચકડી લેવા રોડના પાસે ચકડી લેવા પણ એક પૈસો ન રાખવા આ મારા બીજોના પૈસા લાવેલા પત્રોના હાલવાના એટલે નિષેધ કરીએ તો કે તો નીકળવા પડે અમારા કે તો નીકળવા પડે જો બધો સ્ટાફ પાછી ખાલી આમ જવાનું ના રહેતું ભગવાનની કરુણા તો પેલા પૈસાનો આટલો તમે લોકો પૈસા ભેગા કરી અને ગણી અને ચોહાડા પહોંચ્યા અને ના પેલા ગોસડીઓ નાખ્યા ને એ ગોસડીઓ બધી સેકન્ડ ગોસડીઓ વધારે નાખવાની કરી બાદ ના પૈસા હતા અમુક આમાં આ બધા જે ગાતામાં શું કરું માગવું ને અરે માગ્યા ના કરવું છે ખાવું હું જેમાં પછી એક આ જે બગોળો છે એ બગોળો છે છોકરો એ નાનો બળી ગયો અને એ જોયું મને આવું છે આ જૈન ગ્રંથા મને ઉતર્યું એ કે બધા માણસોનું રસો હું કરાવું બાજુ કે આપણા પ્રાલબ્ધમાં હોય મળે નહીં મળે તો કોઈ આજે તમારે પ્રાલબ્ધ કરવાનું છે કેટલામાં તો આ શીખાય કે લાડુ બન્યા બધા બહી માણસો અને એ બહી માણસ જમ્યું અને પછી પૈસા તો લીધા કરતા અને ના તો ગાડી આવજો રહેલા ના પહોંચી જાય એ ભક્તિ ભૂખી ભક્તિ કરીએ સેવા કરીએ સેવા કરુણા ભાવ આવે આપણું હૃદય વિરહ થઈ જાય આપણે બીજાનું દુઃખ જોઈ એની સેવા કરેલી હોય એ સેવા ભગવાનની સેવા થાય ખરે બધા ભગવાન શ્રી અત્યારે તમે બીજામાં ન કરતા તો કોઈ બીજો હોય બધામાં ભગવાન કોઈના ભાવ વક્ર હોય સંસ્કારો અવળા હોય સ્થિતિના ભાવ વક્ર હોય રાગના હોય કસાયના હોય ઈચ્છાના હોય ગીતના હોય સદગુરુ આમ તો હોય ને બોલવાનું ગર્ભ ઉજવવા માટે બાજરી મુકાવ અને પોણી મુકાવ તમારે મુકાવતો હોય જો આપણે બધા હોય છે છીએ પણ મોટી વાત ભૂલી જાય છીએ તમે પાછા વળી અને જ્યાં નથી જુઓ તો તમારો હૃદય ખાતી જવું છે તમે શું કરવા આવશે આપો
કરોડો ક્રમની નીચા થઈ જાય. તમારું ચેતન તો હોય બજાવો, હોય બજાવો, ભાવ શુદ્ધ કરો. શુદ્ધતા ચાવી શરીર શુદ્ધતામાં દેવી કયા મન સ્થિર અમરતા રાખજો મને. વાર જાય ગુરુ વિક્રમ કેસેટ લાઈન સત્સંગની ઘણી આવશ્યકતા હોય છે. સત્સંગ સિવાય જ્ઞાનની પ્રાપ્તિ બહુ દુર્લભ હોય છે. જ્ઞાનનો અર્થ હોય છે કે સ્વયં પોતાના આત્માને ઓળખવો. તો સીધે સીધા દૂધનું દેવું આ સત્સંગની જરૂરિયાત હોય છે. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયને વિશે સ્વામિનારાયણ ભગવાન ત્યારે સ્વામિનારાયણ ભગવાને ખુદ કહ્યું કે તમે પણ અમારી પર દયા રાખજો. ઠીક છે, જીવાત્મા આપણે તો એ છીએ કે ભગવાન કે મોટા પુરુષ દયા કરે એ વ્યાજબી છે, પણ પરમાત્મા સ્વયં પોતે દયાની યાચના કરે એ કેવી રીતે ગળે ઉતરે? એના ભાઈઓ તો એમને એમ સાંભળીને ચાલતા થઈ ગયા. રસ્તામાં ચર્ચા કરી એમને કે ભાઈ આપણે દયાની યાચના કરીએ બરાબર, તો પરમાત્મા સ્વયં શા માટે કહેતા છે કે અમારી પર દયા રાખજો? ચાલો આ શંકાના નિવારણ માટે આપણે ફરીથી પૂછીએ. બે ગામથી પાછા વળ્યા તે ગઢપુરમાં આવ્યા. ભગવાને કહ્યું કે સચરાચર વ્યાપક એવા જે પરબ્રહ્મ એમનો નિવાસ રહેલો છે. એમને રહેવાનું ઘર જો ચોખ્ખું રાખીએ તો એ આવીને રહે, પણ ઘર જો ગંદુ કરવામાં આવે તો પછી એમાં કોઈ રહે નહીં. સ્વાભાવિક જ છે. આપણે પણ બરાબર જો આરોગ્ય ઘરનો ધ્યેય સદાચાર શ્રુતિ સ્મૃતિ ઉપાધિ વેદ અને આપણા સત્શાસ્ત્રો એનાથી પ્રતિપાદન કરેલો એવો જે સદાચાર આનું નામ ધર્મ કહેવાય. અને એ ધર્મ અને એ જ સત્સંગ આપ સૌ કોઈ અત્યારે હાલ એનો લાભ લઈ રહ્યા છો. આવો લાભ મળવો એ પણ દુર્લભ જ હોય છે. દુર્લભ માનુષ દેહો દેહી નામ ક્ષણ. આપણા સત્શાસ્ત્રો એ બધું કહે છે. આપણે 100 વાર સાંભળ્યું, અનેક પારાયણોમાં ગયા, અનેક મોટા મોટા ફંક્શનમાં ગયા, પણ બરાબર ઉઠીને ચાલીએ ત્યારે મહાત્માજીને કહીએ, થોડા વર્ગો વક્તા બ્રાહ્મણો હોય, પંડિતો હોય એને કહીએ, અગર આવા સદગુરુદેવ હોય એને કહીએ કે મહારાજ તમારો ઉપદેશ સંભાળી લેજો તમે, તો આપણે કેટલું કાંઠે બાંધીને ગયા કહેવાઈએ. ઘણું જ ઓછું. ખરેખર આ તમે વિચાર કરીને જોઈએ. અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયને વિશે પણ આપ નજર નાખીને જોશો તો આ વર્તનનો સંપ્રદાય કહેવાય છે અને એ ધર્મના પાલનનો સંપ્રદાય છે. સ્વામિનારાયણ ભગવાન તો ત્યાં સુધી શિક્ષાપત્રીમાં કહે છે કે સ્તેન કર્મ કર્તવ્ય ધર્માર્થનો છે. ધર્મ કાર્ય કરવાને માટે, દાન આપવાને માટે કોઈની ચોરીનું કર્મ ક્યારેય કરવું નહીં. ચોરી એટલે અનહકની વસ્તુ, બીજાની માલિકીની વસ્તુ એને લઈ લેવાનો જે પ્રયાસ કરવો, હડપી લેવાનો પ્રયાસ કરવો. બરાબર એ પ્રમાણે જેમ વેપારી હોય તો વેપારમાં લાવેલો હોય અમુક ભાવે અને પછી 10 ગણા 20 ગણા ભાવ કરીને ગ્રાહકોને છેતરવો એ બિનહકનું કહેવાય, એના હક વિનાનું કહેવાય. તો આ બધી ચોરી જ કહેવાય. તો એના માલિકને પૂછ્યા સિવાય ક્યારેય પણ ચોરી કરવી નહીં અને ધર્મને માટે, દાનને માટે પણ કરવી નહીં. આવી રીતના ધન વગેરેના દ્રવ્યો એ કદાચ દાનની અંદર આવતા હોય તો એનો ઉપાય આ ચોળાભાઈ ચોરી કરીને દાન કરવા આવ્યો છે, ચોરીની વસ્તુ મને લાવીને તું આપે છે અને મને પણ તારા ભેગો ખેંચી જવા માંગે છે, માટે અહીંથી ઉઠાવ. એ ચોળાનો ફરી ઉઠવડાવી કે હવે મારે આનું શું કરવું? ત્યારે એ વખતે ભગવાન કહે છે કે જાઓ, એ જે ખેતરમાંથી ચોળા ભરી લીધેલી હોય એના માલિકને ખોરી કરો, એને જઈને પાછી આપો, એને પાસે માફી માંગો કે મેં તમને પૂછ્યા સિવાય આ ચોળા ભરી લીધેલી છે એટલા માટે મને માફી આપો. જો એ માફી આપે તો ઘેર જવું, જો માફી ના આપે તો મારી પાસે આવીને પ્રાયશ્ચિત લેવું તમારે. જો ધર્મનું પાલન કેટલું કડક હોય છે, નીતિ અને નિયમો જીવનમાં કેમ આચરણમાં મૂકવામાં હોય છે
કે અત્યારે હાલ બહુ મુશ્કેલી હોય છે અને એને સમજવું પણ કઠણ. જ્યાં સુધી સમાગમ ન થાય ત્યાં સુધી આપણને સર્વત્ર જળના ઠેકાણે સ્થળ, જળના ઠેકાણે જળ જેવું જણાય. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર જેમણે આ પૃથ્વી પર અવતાર લાખો વર્ષ પહેલા અવતાર ધારણ કરીને પણ અત્યારે આ માણસ છે, આ પિતા છે, આ માતા છે, આ ભાઈ છે, આ પુત્ર છે, આ ભગિની છે, આ વગેરેની મર્યાદા જો કોઈએ પણ બતાવેલું હોય તો ભગવાન રામચંદ્રજીએ. એટલા સારું વાલ્મીકી રામાયણમાં લખેલું છે કે રામો વિગ્રહવાન ધર્મ, મૂર્તિવાન ધર્મ જો કોઈ પણ હોય એનો થઈ રહેલા છે. હજારો ને લાખો સોનામોની લક્ષણાઓ આપે છે. એના જેવો ધાર્મિક કોણ છે બીજો? ત્યારબાદ દુર્યોધનને પૂછવામાં આવ્યું કે આ પાંડવો કેવા છે, યુધિષ્ઠિર વગેરે, અને તે મહા અધર્મી છે, પાપી છે. એ લોકો કે એમના જેવા કોઈ પાપી નથી, કારણ કે દુર્યોધન સ્વયં પાપી હતો. અને જ્યારે યુધિષ્ઠિર રાજા મહાન ધર્માત્મા આપે આજના દિવસે જેવો આ સત્સંગ છે એવો ને એવો સત્સંગ આપણે કહેતા રહેવું જોઈએ. એ આજનું કર્તવ્ય છે. ઓમ શાંતિ. બોલો ગમે બેવાની એક જણ બોલો. બેવાના લડી મજાવાના બોલો. અમૃત નિકાલ આવે તો આપણે બધા જ્યાંથી આવ્યા છીએ કોઈ 25 ગમથી 50 ગમથી 100 ગમથી 2 ગમથી ઘણી વાતો કરી. તો આ વાતો કેમ સમજવા કરી? જ્ઞાની પુરુષોનો જ્ઞાનીઓ તો અનાંતરનો રોગ કાઢ્યો એટલે તો ભગવાનના રૂપમાં છે, પણ એ આપણા હારું આ મથે છે. આપણા અનંત અવતાર ચાલો કાઢે પડેલો છે. જ્યારે સમજા લખે રાખી હો ભાઈએ ભલે આપણને મોય જણા જેમાં આપણે ગીરેલા રહીએ એમાં આપણે અનંત અવતારથી ગેલા છીએ. માર્ગદર્શનમાં ફરીએ છીએ, આ જગતમાં સુખ ફરીએ છીએ, માહિત છું. પણ એ તો સુખ વ્યાગરીનો હશે. કાચના વાહન જેવું છે એ ફૂટી જતા કેટલી વાર લાગે? તારા રોજ એ પરમાત્મા છે આગળ અનાદિથી એને આપણને જો નોર્મલ છે નોરી સાથે એ પણ આ સિવાય ચૂકેલા આપણે જીવન જીવ્યા અને આ સંસારની નવીને મત કર્યા તો તમારા સર્વાનામાં કેટલું છે? સર્વૈયું બધા સર્વૈયા આપણે મેળવીએ, દુકાનો મેળવીએ, રાત સરકારનો મેળવીએ, ધંધા કોઈ કરતા હોય એ મેળવીએ, ખેતીનો સર્વૈયા મેળવીએ. પણ આ જીવનું સર્વૈયું આપણું પોતાનું આ આત્માનું તો કે આ માર્ગદર્શનમાં ફરીએ છીએ. પણ આ માર્ગદર્શનમાં આ બધા હોય આપણે આવ્યા છીએ. જીવનું પરમાત્મા વાળા કોઈ ખરો? આટલી વાત મોય સમજવા જેવી. આપણે જે ઘરથી આવ્યા છીએ એ ઘર ભૂલી ગયા એટલે આ રખડતા થયા છીએ, પરમાત્મા મોની આવેલા છીએ. તો આપણો એ ભોલ બોલીને ફરીએ અને જે અસર કરશે એ ભૂલી ગયા. આ મોય બધા આપણે આવ્યા છે બહારથી, પણ તો મારું ઘર ભૂલી ગયા તો શા ઘર મોકલશો? કારણ આ જીવો બધા ભગવાનમાં જ આવેલા અને ભગવાનનું સ્વરૂપ છે. તો જો સુધી આ આવરણને આપણે ટાળીએ નહીં, આપણા અંતરની ભૂલ ટાળીએ નહીં, વર્તમાનનું જીવન
અનેક જાતના તર્ક વિતર્કો કરી અનેક જાતનો કર્મો બોધ્ય અનેક જાતના રાગ પસારો પડેલા હોય તો એ મૂડી શેરી મેં જીતા તો કે આને જીતા હોય નહીં નામ બતાવવું પડે. આ તો બે ઘડીનો ખેલ છે સબ ના દેવો. તો એવા ખેલમાં આપણને આ અલ્પ જગતમાં આ મહાપુરુષો આપણને જગાડે કે હે જીવ તું અનંત અવતારથી રખડે છે અને આ તારો મનુષ્યપણામાં આવી ગયો કે તારો હારો આવી ગયો. જો તને આ વાતોમાં સમજતા આવડે તો તું અનંત દુઃખમાંની નીકળી ગઈ તું પરમાત્માના ભેગો થઈ જા. આપણે આજે બહારનું સુખ માનીએ એ બહારનું સુખ તમારું હું સુખાડ હે કેટલી કરી સુખાડ હે. આપણે આ બેવડામાં પણ આવ્યા છીએ પણ તો ટોકરાક છે આ બધું આટલું બધું બહાર છે તો ત્યારે આપણે જવું પડે. ત્યારે આપણે જોઈએ તો ગમે તેટલું હારીઓ હોય બંગલા બનાવ્યા હોય ગાડીઓ હોય પૈસા હોય બંગલા હોય બધું હોય ભોગો હોય રૂપો હોય પણ આ તો રહેવાનું નથી. અનંત અવતારથી ગ્રહાએ જતા રહ્યા અને આ બધો જે શિયા પરિમાની 100 વર્ષનું કોઈ છે નહીં અને 100 વર્ષે જેવા મને કોઈ રહેવાનું બધો દવાનો કે બધો કે આ બધો દવા અને પછી શું થવાનું તો કે એક મુઠ્ઠી આજે વિહારી થવાની. ત્યારે આપણે હાલમાં શું કમાઈ કરીએ પ્રવાસીમાં જવાનું. પ્રવાસી દવા આવતા નથી આ પણ મનુષ્યપણામાં આવ્યા છે પણ જોન નહીં રાખો તો પ્રવાસી જવું પડે અને જો સમજણી રાખી જોન રાખી અને જો જીવન જીવી હો તો જેમ આપણે રસ્તા જતા રહીએ એને જોઈને હેડીએ તો આ પણ તકનો ઠે પોટો ન બાકે અને જોયા વાળા હેડીએ તો કે પોટો એ બાગે ઠે બાગે. એવા જીવન છે એ તો એવા આપણા ભાવ હોય ઉભા હિતન થાય તો આ જીવનમાં વર્તમાનમાં જે આપણું જીવન છે ભગવાન પગલા ઘડી ઘડી એક એક ક્ષણ પણ મહાપુરુષો તો સુખતા નથી પરમાત્મા સિવાય. ભલે આપણે હોય બેઠેલા જોઈએ જગતમાં જોઈએ પરિવારનું લક્ષ્ય પરમાત્મામાં હોય તો જીવન જીવવું પડે. આપણું અંતરલક્ષ્ય છે એ આપણું ઘરનું મૂલ્ય પરમાત્માનું ન મૂલ્ય આપણા આત્માનું ન મૂલ્ય આપણું આચરણ ન બગાડીએ અને આપણામાં જે અવિદ્યા છે આવરણ બીજું તો અભ્યાસ અને પ્રયાસ કરવામાં આવે તો જેમ પાણી ગળ આવેલું હોય મોઢું ન દેખાય. આપણા અંતરમાં તો આપણે જરા શરીરનો વિચાર કરીએ તો તમારો ભગવાન આપણા અંતરમાં છે પણ આપણી જોન નથી બાર દ્રષ્ટિ છે એટલે એ આત્માને લઈને આપણે સ્વાસીમાં જઈએ અને તો અનંત દુઃખો ભોગવીએ. તો વર્તમાનનું જે જીવન વર્તમાનની આપણી ઘડી એ તમારું ફેર નહીં મળે તો તમારું વર્તમાન ન બગડે એટલી જાણ આપજો અને તમારા અંતરમાં જે દેવ પરમાત્મા બેઠેલો છે એની શેતવામાં અને એ પરમાત્મા હાથે તમારું લક્ષ્ય રાખી અને જીવન મુક્તિ પ્રાપ્ત કરી અને આ સંસારમાં વિતય હો તો તમારા રમત ન તો એ તમારું કોઈ ધ્યાન ન અને જો લક્ષ્ય બોલી સદગુરુ
પુનરાવૃત્તિ શાણે થાય કે આપણો આત્મા પરમાત્મા ભેગો થઈ જાય ત્યારે પુનરાવૃત્તિ થાય. તો સુધી આ પર્વ ધૂળ ને ધૂળ જ્યાં સુધી આપણો આત્મા પરમાત્માનો છે, પરમાત્મા મળી જાય ભેગો થઈ જાય એ પછી પુનરાવૃત્તિ થઈ. નકા બાલ બાલ પુનરાવૃત્તિઓ કરીએ અને બાલ બાલ પાછળ કરીએ એ પુનરાવૃત્તિ નથી. આપણા અનંતાથી સ્વરાજમાં ફરતા હાસ્ય એ જો આપણો આત્મા પરમાત્મા મળી જાય તો બધો કર્મ મટી જાય અને ભગવાનમાં જીવન થઈ જાય. એ તમે શાસ્ત્રો વાતો બસો એ બધા જીવન મુક્તો કહેવાય. આ લક્ષ્મણ સીતા હરિચંદ્ર નરરાજા દમયંતી આપણે રામજી બાપુ નાથુ બાપુ રામકૃષ્ણ પરમહંસ સ્વામી રામતીર્થ વિવેકાનંદ નરસિંહ મહેતા આ બધા થઈ ગયા એ જીવન મુક્ત થઈ ગયા. મારા શરીર મુક્તિ ને જીવતા બધામાંની વર્તી વળી ગઈ થઈ ગયા. ભગવાનના ભેગા થઈ ગયા. આપણે બધા ભગવાનથી જુદા ફરીએ છીએ એટલે જગતવાસી કહેવાય. અને મહાપુરુષો ભગવાનના હાથથી એકાગ્ર થઈ ગયા. પડદો નીકળી ગયો ભગવાન ઈહાનામાં અને એ ભગવાનમાં એવો એકાગ્ર ભાવ થઈ જાય. બધું કામ તમે કરી શક્યા. રાજ મેળવ્યા હોય ને ઇન્દ્રાણ મેળવ્યું હોય એના કરતા મોટા મોટું કામ તમે કરી પાછા વળી અને તમારો આત્મારામ છે ને મળો. કસાયો દૂર કરો. કપટ ઈર્ષા દ્વેષ મમતા વિનોદ આ કસાયો દૂર કરો અને નિર્મળ થઈ જાઓ, નિર્ણય થઈ જાઓ. દાસોહ ભાવ કરો. બધામાં પરમાત્મા તમે રહેલા છો એવો ભાવ કહો તો તમારા અહંકારની ગ્રંથિ છે એ તૂટી જાય અને આત્મા પરમાત્માના ભેગો થઈ જાય. એ મોક્ષ કહેવાય, એ જીવન મુક્ત કહેવાય. જો એટલું કામ આવતામાં થાય તો ઘણું કર્યું તમે એના બધે. અને જો એ કામ બાકી હે અને પાછા બુઝા નેસા તો પાછા એ ગોળાને એ મેળવવાના ફરાશીમાં જીવ ફરે છે. તમારી નજરે જુઓ છો લૂલો લંગડો બેરો બોગડો ઘર વગરનો પૈસા વગરનો કોઈ બેહો બળિયા કૂતરો મનારો ગધાડો ઊંટ ભૂંડ આ બધા ફરશે. એ મનખાદેવના અવતારમાં ભગવાનને ભૂલી ગયા એની સજા છે. જેમ અત્યારે હું ભૂલ કરું તો આટલા બધા મને કઈ ઘેર જાય આ શું ભાઈ થી હવે દોરો લઈ લ્યો તો આટલા બધા મને ખાતી મને ઘેર જવાથી મારી પટ્ટાળો કરી નાખી અને ઘેર ભેગો કરી દી. અને જો આ લેતો બેતો ખાતો પીતો બેસતો ઉઠતો આવે બાજુ કહેતા અડતો ફરતો હરિનું ધન તપ તીરથ તેને બહુ ધન. તમે અડતો ફરતો એટલો ખ્યાલ રાખો કે તમે કોણ છો, આમાં કોણ છે, આ ક્યાંનું છે. જો પરમાત્મા જો નક્કી થઈ જાય તો પછી તમે દોન કરવા એ પરમાર્થ કેવા હે અને એ દોનથી પણ ધર્મ ના કરે. જેમ દુર્યોધન હતો હું ગણતું નથી પણ જો આત્મા બંધ લાઈન નરકાદી ગતિ જો રાવણ ઘણો દોમેશ્વરી હતો, લંકો હોનારી હતી અને નવ જો હોતી ના જોઈએ અને પાયા ભરેલા હતા. પણ જો એ કેમ થઈ ગયું સજા નરકાદી ગતિમાં જા ઓથી મજાથી કોઈ ઝઘડો નથી કરતા હતા. દશા શેવી થઈ ગઈ. તો આપણે બધા છીએ આપણે તો કોઈ છે ને નિર્મળ થો, નિર્ણય થો, દાસો ભાવ કરો. કોઈ શું ને શું બોલે તો ખરી ખાતે થો
કોઈ ભાઈઓમાં અપમાન કરે, અપમાન કરનારને માફી આલો. વાહ ભાઈ ખરું કર્યું. હું ખરેખર મારી ભૂલ હતી અને તી મને અવરોધ તો વાળ્યો. હું તને કરી લાગી માફી માંગતા. તો પેલો માણસ કેટલો ખર્ચાઈ જાય. તો ઘરની તો ગાળ દીધી, અપમાન કર્યું ને આ શું કે છે? આ એ સંસ્કારી નાવણ ન જાય અને તમારું પુણ્યાથી લાભન હોય એવું પોતાનું જીવન થઈ જાય તો આ સંસારમાં એકથી રાગ ને કષાય ને ઈર્ષ્યા ને કપટ ને અભિમાન ના કરતા રહીએ તો કશું કહેવાનું જ નથી. એ સોળ છે, સોળના હાથમાં આપણું જીવન આવ્યું હોય આ જીવ તો સ્વરાશી લઈ જાય કે પણ આ સોળોને જે માયા હોય નિવડતું હોય તો એ પરમાત્મામાં જાય. આ તમારા બધા વસીથી ધીરું ધીરું તમે ઘેર લો. એ જે આત્મા આ કસારોમાં આવ્યા હોય અને આત્મામાં આવ્યો હોય એ પરમાત્મામાં જાય હેરી. એ કોઈ રોકવા આવું નથી. ભગવાને ન રોકી હતી. સદગુરુ વિભાગમાં પ્રતિનિધિઓને વિનંતી કે પોતાના વિભાગના વ્યવસ્થા સચવાય તે જોજો. અરે ભાઈ જતો રહે તારું પડીનો પૂરો સૂચના ના આપે ત્યાં તિરસ્કાર ન મળે ત્યાં સુધી તિરસ્કારો ચાલુ ન કરશો. પોતપોતાનો બ્લોક સંપૂર્ણ ભરાઈ ગયા પછી તિરસ્કારો ચાલુ કરશો એટલે અમારી વિનંતી છે. 8 નંબરના બ્લોકમાં બેસવા માટે જગ્યા છે તો મહેમાનો 8 નંબરના બ્લોકમાં બેસી જાય. જમવા માટે 8 નંબરના બ્લોકમાં બ્લોક નંબર 8 માં હજુ જગ્યા છે
તો ત્યારજી કાકા મહેમાનોને બેસાડવાની સગવડ કરાવો. કયા બ્લોકમાં? 7 નંબરના બ્લોકમાં જગ્યા છે તો ત્યાં પણ બેસાડવા માટે સગવડ કરો. 4 નંબરમાં બેસવા માટે જગ્યા છે તો મહેમાનોને ત્યાં બેસાડવાની સગવડ કરો. વાઘજીભાઈ, દરવાજામાં જે કોઈ બાકી હોય જમવાનું તેમને બ્લોક નંબર 4 માં મોકલાવો. અહીંયા આવેલ તમામ મહેમાનો ગામના બહારના પ્રસાદી લીધા સિવાય કોઈ બ્લોક નંબર 4 માં હજુ બેસવાની જગ્યા છે તો આપવા માટે બુંદીવાળા બ્લોક નંબર 9 માં જાય. બ્લોક નંબર ભાઈઓ બહેનો ઉતાવળ કરીને બ્લોક નંબર 4 માં જગ્યા છે તો ત્યાં બેસાડવા માટે સગવડ કરો. બ્લોક નંબર 4 માં ખાલી જગ્યા છે.